નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ભારતના બંધારણ સાથે આપણે ફરી એકવાર ઉપસ્થિત થયા છીએ. આજે PYQ બંધારણના 2025ના જ વિધાન પરથી પ્રશ્નોના જવાબ અને જરૂર લાગે ત્યાં એક્સપ્લેનેશન પણ આપેલું છે. શરૂ કરીએ. નીચેમાંથી કયો શબ્દ બંધારણના મૂળ આમુખમાં ન હતો? મૂળ આમુખ કીધું છે એટલે કે શરૂઆતનું, એટલે 1950ની વાત છે. એમાં સમાજવાદી શબ્દ ન હતો, કેમ કે સમાજવાદી શબ્દ તો 42માં સુધારા 1976માં ઉમેરવામાં આવ્યો છે. બંધારણ સભાના પ્રથમ વચગાળાના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. વચગાળાના અધ્યક્ષ ક્યારે બન્યા હતા? 9 ડિસેમ્બર 1946ના રોજ. અને સ્થાયી અધ્યક્ષ કહેતો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતીય બંધારણના આમુખ વિશે. તે વિધાનમંડળ માટે શક્તિનો સ્ત્રોત છે. તેમાં અનુચ્છેદ 368 હેઠળ સુધારો કરી શકાય છે. તેના બંધારણના ઓળખપત્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. તે નાગરિકને લાગુ પડી શકે છે તેવા અધિકાર પ્રદાન કરે છે. અહીંયા ફક્ત 2 અને 3 સાચું છે, કારણ કે આમુખમાંથી કોઈ શક્તિ નથી નીકળતી. અને બંધારણને ઓળખપત્ર તરીકે કહેનાર કોણ છે? તો પાલકીવાલા. કોન્સ્ટિટ્યુશન એ લેટિન ભાષાનો શબ્દ કોન્સ્ટિટ્યુટર પરથી બનેલો છે. બ્રિટનનું બંધારણ વિશ્વનું સૌથી લચીલું બંધારણ છે. બ્રિટન, ન્યુઝીલેન્ડ અને ઇઝરાયલ અલેખિત બંધારણ ધરાવે છે. તો ઉપરના 3 સાચા છે. કોન્સ્ટિટ્યુટરનો મતલબ થાય છે સ્થાપવું. જો બ્રિટનનું બંધારણ વિશ્વનું સૌથી લચીલું છે, તો કઠોર બંધારણ કોનું છે? અમેરિકાનું. બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઇઝરાયલ અલેખિત બંધારણ ધરાવે છે. તો લેખિત બંધારણ કોણ ધરાવે છે? ભારત, જાપાન, ફ્રાન્સ, અમેરિકા. મારા વિડીયોમાં જો તમે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો હું હિસ્ટ્રી, જિયોગ્રાફી, કોન્સ્ટિટ્યુશન, ગુજરાત કલ્ચર, સાયન્સ અને કરંટ અફેર તમામના એક્ઝામ રિલેટેડ MCQ બનાવું છું. જો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. 13 ડિસેમ્બર 1946 બંધારણ સભામાં ઉદ્દેશ ઠરાવ કોણે રજૂ કર્યો હતો? જવાહરલાલ નહેરુ. ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવનારનું નામ શું હતું? બેનિગલ નરસિમ્હા રાવ. વિચારધારાને આધારે લોકતંત્રના પ્રકાર કેટલા છે? 3. કયા કયા? ઉદારવાદી, સમાજવાદી અને સામ્યવાદી લોકતંત્ર. સંસદીય શાસન પદ્ધતિનો નવો ઉદ્ભવ ક્યાં થયો હતો? સંસદીય શાસન પદ્ધતિનો ઉદ્ભવ બ્રિટનમાં થયો. વિધાન. અનુચ્છેદ 53 સંઘની કાર્યપાલિકા શક્તિ રાષ્ટ્રપતિમાં નિહિત છે. પ્રમુખશાહી લોકતંત્રનું જનક અમેરિકા છે. રાષ્ટ્રપતિ કારોબારીના પ્રમુખ હોય છે. અહીં ઉપરના તમામ સાચા છે. અનુચ્છેદ 53 કહે છે સંઘની તમામ કાર્યકારી શક્તિ રાષ્ટ્રપતિમાં નિહિત છે, એટલે કે દેશ ચલાવવાની મુખ્ય જવાબદારી રાષ્ટ્રપતિ પાસે છે, પરંતુ તે પોતે બધું નથી કરતા. તેઓ અધિકારીઓ દ્વારા આ શક્તિનો ઉપયોગ કરે છે. ભારતીય સમવાય તંત્રનો વિચાર કયા સમવાય તંત્રથી લેવામાં આવ્યો છે? ભારતીય સમવાય તંત્રનો વિચાર કેનેડાના સમવાય તંત્રથી લેવામાં આવ્યો છે. આપણે કેનેડાના બંધારણથી શું લીધું છે? આપણે કેનેડાના બંધારણથી કેન્દ્ર સાથેનું સમવાય તંત્ર, રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક, કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તા, કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન અને સર્વોચ્ચ અદાલતનું સલાહકારી અધિકાર ક્ષેત્ર, આ બધું આપણે કેનેડાના બંધારણમાંથી લીધું છે. 10. ભારતનો સૌપ્રથમ લેખિત કાયદો
એ 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ છે. ભારતમાં બજેટ પ્રણાલીના પિતા લોર્ડ મિન્ટો હતા. લોર્ડ રિપન સ્થાનિક સ્વરાજ્યના પિતા હતા. 1919 ભારતીય પરિષદ અધિનિયમ, જે મોલે મિન્ટો એક્ટ કહેવાય છે. ઉપરના 4 વિધાનમાંથી પહેલું અને ત્રીજું જ સત્ય છે. તો ખોટા વિશે જાણીએ. ભારતમાં બજેટ પ્રણાલીના પિતા જેમ્સ વિલ્સન હતા. 1909 જે ભારતીય પરિષદ અધિનિયમ મોલે મિન્ટો એક્ટ કહેવાય છે. 1919 ને તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ કહેવામાં આવે છે. કયા અધિનિયમને કંપનીના સ્વાયત્ત શાસનને સંસદીય નિયંત્રણના બંધન સૂત્રમાં ગૂંથનાર પ્રથમ કાનૂની કડી તરીકે ઓળખવામાં આવે છે? આ રીતે પ્રશ્ન પૂછાય તો તકલીફ પડી શકે છે. રેગ્યુલેટિંગ એક્ટ 1773. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 66. બંધારણમાં 9મી અનુસૂચિનો ઉલ્લેખનો સમાવેશ કોના સમયમાં થયો હતો? અઘરો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ. બંધારણમાં 9મી અનુસૂચિનો ઉલ્લેખ જવાહરલાલ નહેરુના સમયમાં થયો હતો. અનુસૂચિ 2 અને 3માં સમાવેશ થતા હોય તેવા 3 હોદ્દા કયા છે? સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશ, વડી અદાલતના ન્યાયાધીશ અને ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કેગ. આ 3નો ઉલ્લેખ અનુસૂચિ 2 અને 3માં થાય છે. 1781 સંશોધન અધિનિયમ સમયે બંગાળમાં એક વહીવટી મંડળનું નિર્માણ, જેમાં ગવર્નર જનરલ તથા 4 કાઉન્સિલર નિયુક્ત. તદ્દન સાચું છે, લાગે છે સાચું. 1773 નિયામક ધારા વખતે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ કહેવાયા. પ્રથમ વિધાન ખોટું છે. કેમ? કારણ કે 1773ના સંશોધન અધિનિયમ સમયે બંગાળમાં એક વહીવટી મંડળનું નિર્માણ થયું. 1773 ના 1781. 1773માં બીજું શું થયું? કંપની શાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણ આવ્યું. કલકત્તા સુપ્રીમ કોર્ટની રચના થઈ. ગવર્નર જનરલના પદનું સર્જન થયું. કંપનીના રાજકીય અને વહીવટી કાર્યોને માન્યતા મળી. આટલું યાદ રાખો. તમામ રાજ્યોના મુખ્યમંત્રી હોદ્દાની રૂએ ખાલી જગ્યાના સભ્યો હોય છે. આંતરરાજ્ય પરિષદના સભ્યો હોય છે. તો આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ કોણ થયા? પ્રધાનમંત્રી. અને આંતરરાજ્ય પરિષદનો અનુચ્છેદ 263. અંગ્રેજોને પરવાનગી વગર ભારત આવવાની, રહેવાની, જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી. તે વખતે કયા એક્ટ અંતર્ગત આ થયું? 1833. બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો 6 હતા. કોણ કોણ? એક હિંદ સચિવ, એક નાણામંત્રી અને 4 પીવી કાઉન્સિલર. વિધાન: ભારતીય પરિષદ અધિનિયમ 1861નું ગઠન ડફરિન સમિતિની ભલામણને આધારે કરાયું. પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત કેનિંગ દ્વારા 1859માં થઈ. ભારતના પ્રથમ વાઇસરોય કેનિંગ હતા. આ 3 વિધાનોમાંથી પહેલું વિધાન ખોટું છે, કારણ કે ભારતીય પરિષદ અધિનિયમ 1892નું ગઠન ડફરિન સમિતિના આધારે થયું. પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત કેનિંગ દ્વારા 1859માં થઈ અને અમલમાં 1861માં આવી. યાદ રાખજો, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કેનિંગને મંત્રીમંડળ વ્યવસ્થાના જન્મદાતા પણ કહેવામાં આવે છે. પ્રાંતોમાં દ્વિશાસનનો પ્રારંભ કયા અધિનિયમથી કરાયો? ભારત સરકાર અધિનિયમ 1919. કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કયા અધિનિયમથી થઈ? ફરી એ જવાબ 1919 અને કમિશન હતું લી કમિશનની ભલામણના આધારે. કયા અધિનિયમથી મુંબઈ અને મદ્રાસ પ્રાંતને કાયદો બનાવવાની શક્તિ પાછી આપવામાં આવી? 1861, જે 1773ના અધિનિયમ દ્વારા રદ કરવામાં આવી હતી. ભારતમાં કાયદાના પુનર્ગઠન માટે કોની અધ્યક્ષતામાં બીજું લો કમિશન બનાવવામાં આવ્યું હતું? સર જ્હોન રોમિલીની અધ્યક્ષતામાં. ભારત સરકાર અધિનિયમ
1935માં કેટલા અનુચ્છેદ અને કેટલી અનુસૂચિ હતી? 321 અનુચ્છેદ અને 10 અનુસૂચિ હતી. નહેરુ રિપોર્ટમાં કેટલા મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ હતો? 19 મૂળભૂત અધિકાર. વિધાન: ભારત પાકિસ્તાન ડોમિનિયનની વચ્ચે સીમારેખાનું નિર્ધારણ કરવા માટે રેડક્લિફની અધ્યક્ષતામાં સીમા આયોગ નિયુક્ત થયો. તદ્દન સાચું છે. રાજગોપાલાચારી ફોર્મ્યુલા જે 1944માં બની તેને ગાંધીજીએ સમર્થન હતું. હા. અને લોર્ડ મેયોના સમયમાં વસ્તી ગણતરી શરૂ થઈ. ઉપરના 3 વિધાન સાચા છે. નહેરુ પરથી યાદ આવ્યું કે નહેરુ રિપોર્ટને બીજો શું કહે છે? બંધારણની બ્લુપ્રિન્ટ. કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું? સપ્રુ સમિતિ દ્વારા. બંધારણ સભાની પ્રથમ બેઠકને સંબોધિત કરનાર કોણ હતા? બંધારણ સભાની પ્રથમ બેઠકને સંબોધિત કરનાર હતા આચાર્ય કૃપલાણી. થોડું ટાઈપિંગમાં મિસ્ટેક છે, માફ કરજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવો જ ડેટા મળતો રહેશે તમને. ધન્યવાદ.